ફરી એકવાર સલાહના મનોવિજ્ઞાનમાં આપણે ઘણા યુનિટ 1માં લગભગ 4 થી 5 ટોપિક થઈ ગયા છે અને જે ટોપિક આપણે ભણતા હતા એ છે સલાહ સમસ્યાનું વર્ગીકરણ કેવી રીતે કરવું. કોઈ પણ સમસ્યા છે એનો પ્રકાર કેવો છે, તમને તમારા હેલ્થ ઇશ્યુ છે કે તમારા વ્યવસાયને લક્ષીને કોઈ સલાહ તમારે લેવાની છે, જૂથ સલાહ લેવાની છે કે જીવન અવકાશ પર્યંત જે સલાહનું સ્વરૂપ હોય છે એ કેવું હોય છે. એ જ રીતે કટોકટીના સમયે જે કાઉન્સલર છે એ કેવી રીતે કાઉન્સેલિંગ કરી શકે. પછી જેમ કે પુનઃસ્થાપન અને કોમ્યુનિકેશનની સલાહ જે છે, અને ઘણીવાર શાળાકીય સલાહ એ તો ખૂબ જ સામાન્ય છે. અને એ છે કે કારકિર્દી સલાહમાં વિવિધ સાંસ્કૃતિક સલાહ, તો એની પણ આપણે વાત કરી. અને એ પછી આપણે વાત કરી પસંદગીયુક્ત વિશિષ્ટ વિસ્તારો તરીકે સલાહ. તો એમાં વિસ્તારો એટલે કઈ, દાખલા તરીકે શૈક્ષણિક પ્રશ્નોને લગતી સલાહ, એ પછી છે વ્યવસાયિક પ્રશ્નોને લગતી સલાહ, એ પછી છે વ્યક્તિગત પ્રશ્નોને લગતી સલાહ, એ પછી છે આવેગાત્મક પ્રશ્નોને લગતી સલાહ, પછી સામાજિક પ્રશ્નોને લગતી સલાહ, એ પછી નૈતિક પ્રશ્નોને લગતી સલાહ. અને ટોલબર્ગે છે વર્ગીકરણ કર્યું છે, એ વર્ગીકરણ આ પ્રમાણે છે. જેમ કે ખાતરીનો અભાવ, જ્યારે કોઈ પણ વસ્તુનો હોય, તમને કોઈ પૂરી રીતે ખાતરી ન હોય કે હું આ લાઈન લઈશ તો હું સફળતા જ મને મળશે, ત્યારે સલાહ આપવાનો જે પ્રકાર છે, તો કે ખાતરીનો અભાવ હોય ત્યારે અપાતી સલાહ. એ પછી છે કુશળતાનો અભાવ હોય ત્યારે અપાતી સલાહ. એ પછી છે જાણકારી, કોઈ પણ ઇન્ફોર્મેશન તમારે લેવી હોય, તમને એ ઇન્ફોર્મેશનનો તમારામાં અભાવ હોય. ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો તો આખો કોર્સ પણ થાય છે, અવેલેબલ છે, જે તમને ખબર છે જુદી જુદા ફિલ્ડમાં. જેમ કે આપણને ઘણીવાર ઇન્ટરનેટમાં ખ્યાલ નથી આવતો, એ જ રીતે આપણને સાયબર ક્રાઇમ એટલે શું એની આપણને નોલેજ ના હોય, તો એને લગતી ટૂંકમાં સલાહ. એ પછી છે પરાધીનતાનો અભાવ, કે સતત તમારે કોઈની ઉપર ડિપેન્ડન્ટ જ્યારે રહેવું પડતું હોય તો એને ધ્યાનમાં રાખીને અપાતી સલાહ. એ પછી છે જાત સાથેના સંઘર્ષનો અનુભવ, બરોબર, જેમાં સેલ્ફ અવેરનેસની વાત આવે છે, સ્વસભાનતાની વાત આવે છે, અને પોતાની જાતનું તમે કાઉન્સેલિંગ કઈ રીતે કરી શકશો. એ પછી છે પસંદગી ચિંતાનો પ્રશ્ન, બરોબર, જે કઈ બાબતમાં તમને અભિરુચિ છે, પસંદગીયુક્ત બાબતો કે નોકરીને લગતી કે કોઈ પણ વિષયને લગતી હોય, અને એમાં સર્જાતા જે પ્રશ્નો છે એ. અને સમસ્યાની ખામી એટલે અસીલ ફક્ત વર્તમાન પરિસ્થિતિ વિશે તપાસ યોજે છે. જો એને ઘણીવાર અસીલને ખબર જ નથી હોતી કે ખરેખર પોતાની સમસ્યા શું છે, એને હિસાબે જે કાઉન્સેલિંગ કરવામાં આવે છે. પછી પ્રતિ સમાયોજનની વાતો આપણે આ વ્યવસ્થિત સમજી ગયા. એ પછી જેમ કે પેલું તો કે માતા પિતા કે સત્તાધીશો સાથે સંઘર્ષ આપણે અનુભવીએ છીએ ત્યારે. પછી બીજું છે નવીન માપદંડોથી થતા મૂલ્યોનો સંઘર્ષ, નવીન માપદંડોથી થતા મૂલ્યોનો સંઘર્ષ. દાખલા તરીકે આપણે એવું માનીએ છીએ કે જે લોકોને કોમ્પ્યુટર આવડતું હોય એ લોકો બહુ હોશિયાર હોય. આપણે એવું માનીએ છીએ કે જે લોકોને ઇંગ્લિશ આવડતું હોય એ લોકો બહુ હોશિયાર હોય. આપણે એવું માનીએ છીએ કે જે લોકો કલાકાર હોય તો એ લોકો જ બહુ હોશિયાર હોય. એટલે જે લોકોને સ્ટેજ પરફોર્મન્સ કરતા આવડતું હોય એ લોકો જ હોશિયાર હોય. પણ જે ઇન્ટ્રોવર્ટ એટલે કે આંતરમુખી વ્યક્તિત્વ ધરાવે છે અને મૂંગા મોઢે પોતાની જવાબદારી પૂરી કરે છે, અથવા તો મૂંગા મોઢે કામ કરે છે, જેમ કે ક્લાર્ક નામની વ્યક્તિ, એ બેંકમાં ક્લાર્ક હોય, કોલેજમાં ક્લાર્ક હોય, કે કોઈ પણ સરકારી ખાતામાં એ ક્લાર્ક હોય છે, તો એનો જે કામનો બોજ હોય છે એ પ્રકારનો હોય છે કે બધી જે ફાઇલો છે એ ચેક કરવાની છે. પણ ઘણીવાર એને એ જ કામ તમે કોમ્પ્યુટરમાં
એ આપો તો એની સ્પીડ એટલી હોતી નથી. તો એવું માનવાની જરૂર નથી. એને કોમ્પ્યુટર નથી આવડતું, પણ એને એઝ એ ક્લાર્ક તરીકે અથવા તો એ બહુ સારા ચાર્ટર એકાઉન્ટન્ટનું કામ કરી શકતા હોય, પણ માત્ર એને કોમ્પ્યુટરનો અનુભવ ન હોય અથવા તો એની પ્રેક્ટિસ હોતી નથી. તો આ પ્રકારનું જે છે ત્યારે પણ એને પ્રતિ સમાયોજન એટલે સમાયોજન જ્યારે તમે નથી સાધી શકતા, સમ વત્તા આયોજન એટલે સરખે ભાગે જે આયોજન તમે સાધી નથી શકતા, ત્યારે ફરીવાર એટલે પ્રતિ સમાયોજન, ફરીવાર તમે સમાયોજિત થવાની જે તે વાતાવરણમાં કે જે તે વ્યક્તિને કે જે તે ઓફિસમાં જે તમારું કામ છે એને ફરીવાર તમે એ રીતે કરો છો. દાખલા તરીકે કામના કલાકો, એમાં ફેરફાર કરવામાં જ્યારે આવશે. દાખલા તરીકે પહેલાં તમે 12 કલાક કામ કરી શકતા, પણ માની લ્યો કે તમને પીઠનો દુખાવો થઈ ગયો હોય કે બીજો કોઈ સ્નાયુલક્ષી તમને કોઈ રોગ થઈ ગયો હોય, તો તમે ઘટાડીને 8 કલાકમાં 12 કલાકનું કામ કઈ રીતે પૂરું કરવું? તો એમાં પ્રતિ સમાયોજિત તમારે થવું પડતું હોય છે. તો એને લગતી પણ તમે કોઈ સાયકોલોજિસ્ટ જે હોય એની સલાહ માગી શકો છો. તો ટૂંકમાં પરિપક્વતાનો અભાવ કે અપરિપક્વ વ્યક્તિત્વ કોઈ વ્યક્તિ ધરાવતી હોય ત્યારે પણ એ સલાહ એને હિતાવહ રહે છે. એ પછી જે ચોથો ટોપિક હતું તો એ છે લઘુતા ભાવ. પાંચમું છે ચિંતા. છઠ્ઠું છે શાળાકીય જવાબદારી પ્રત્યે તિરસ્કાર. સોરી. અને એ પછી છે સમૂહ દ્વારા બહિષ્કૃત થવું. બરોબર, જે ઓવર રિજેક્ટિવ ચાઇલ્ડ જેમ હોય છે એ રીતે સામૂહિક બહિષ્કાર થયેલી પણ કોઈ ગુનાહિત વ્યક્તિ જે ગુનેગાર હોય છે, એ માની લ્યો કે પોતે જેલની સજા ભોગવીને પણ પાછી પોતાના કુટુંબમાં આવે છે કે પોતાના દેશમાં કે પોતાના સમાજમાં જ્યારે આવે છે ત્યારે પણ એ સામાજિક રીતે બહિષ્કૃત વ્યક્તિ જ રહે છે. જલ્દીથી એની સાથે આપણે કોઈ સંબંધ બાંધી શકતા નથી. તો આવું જે આપણા સમાજમાં સુગ છે એ ન હોવું જોઈએ. ઘણીવાર આખા સમાજનું કે કુટુંબના સગાવાલાનું પણ કાઉન્સલિંગ કરવું પડે છે કે ભાઈ હવે જે કંઈ એને ગાંજો વેચવા બાબત ગુનો કર્યો તો હવે સરકારે એને માફ નથી કર્યું, પણ એ ઓલરેડી એને 6 મહિનાની જેલ થઈ હતી અને એ જેલ ભોગવીને એ સુધરીને એ બાળક પાછો આવી ગયો છે. તો હવે એને સ્વીકારો. ઘણીવાર એવું બને છે કે સમાજમાં આવી વ્યક્તિ ના લગ્ન પણ નથી થતા, અથવા તો લગ્ન થયા હોય તો પણ એ લગ્ન વિચ્છેદનમાં પરિણમતા હોય છે. ટૂંકમાં આ જે જુદા જુદા 12 મુદ્દાઓ હતા એ 12 મુદ્દાઓ વિશે આપણે ભણી ગયા. તો છઠ્ઠો મુદ્દો છે શાળાકીય જવાબદારી પ્રત્યેનો તિરસ્કાર. ટૂંકમાં એ લોકો જવાબદારીથી ભાગતા હોય છે. સાતમું છે વિજાતીય વ્યક્તિ સાથે સંબંધોમાં તકલીફ પડવી. બરોબર, અપોઝિટ સેક્સ સાથે એ વધારે પડતી જો શરમાળ વ્યક્તિ હોય અથવા તો વધારે પડતી આંતરમુખી વ્યક્તિ હોય અથવા તો બાલ્યાવસ્થામાં કોઈ એને એવો ભયજનક અનુભવ થયો હોય અથવા તો એને કોઈ ફિઝિકલ હેરેસમેન્ટથી એ વ્યક્તિ પીડાયેલી હોય. તમે પેલું આલિયા ભટ્ટનું હાઈવે પિક્ચર જોયેલું હશે, તો એમાં એટલે એ જ્યારે મોટી થાય છે ત્યારે પણ એને એ જે ઓપોઝિટ સેક્સ તરફથી જે મેન્ટલી કે ફિઝિકલી જે હેરેસમેન્ટ મળ્યું હોય છે એના હિસાબે ભવિષ્યમાં આવનાર મિત્રો સાથે એટલે કે જે વિજાતીય મિત્રો છે એની સાથે એ સમાયોજન સાધી શકતી નથી અને અંતે એને પ્રતિ સમાયોજન તરફ વળવું પડે છે. તો ટૂંકમાં સમૂહ દ્વારા બહિષ્કૃત થવું. અને નવમું છે સામાજિક કે પ્રતિ સમાયોજન એટલે કે ખૂબ જ શરમાળ વ્યક્તિત્વ ધરાવતી હોય અથવા તો ખૂબ જ શરમાળ જે બનતા હોય એવા મિત્રો, તો ટૂંકમાં એની ગેરહાજરી. 10મું છે સામાજિક દ્રષ્ટિએ અસ્વીકૃત અને આક્રમક વર્તન.
જે લોકોને નાનપણમાં માતા પિતાનો પ્રેમ મળતો નથી, જે લોકોને કુટુંબનો કે સમાજનો પ્રેમ નથી મળતો, અને કુટુંબ અને સમાજ દ્વારા જ્યારે એ લોકો બહિષ્કૃત થયેલા હોય છે ત્યારે પણ એ લોકોને પ્રતિ સમાયોજન સાધવું પડતું હોય છે. અને ખૂબ મહત્વની વાત છે કે એમાં જે સલાહકાર છે એણે બેવડી ભૂમિકા ભજવવાની હોય છે. એના સગાવાલા કે એના કુટુંબીજન, એના જ્ઞાતિજન અને એ જે સમાજ, એ જે સમુદાયમાં રહે છે એ લોકોને પણ ઘણીવાર સમજાવવા પડે છે કે હવે એ વ્યક્તિ, તમારો જે દીકરો કે દીકરી, તમારો પતિ કે તમારો ભાઈ જે છે એ ગુનેગાર રહ્યો નથી, અને ઓલરેડી એને એની ગુનાહ જે કર્યો તો એની સજા એ ભોગવીને આવ્યો છે, તો તમારે એનો સ્વીકાર કરવો પડે. તો સામાજિક દ્રષ્ટિએ અસ્વીકૃત અને આક્રમક વર્તન, તો એમાં પણ આપણે પ્રતિ સમાયોજન દાખવવું પડે છે. પોતાના વિશેના ખ્યાલ અંગે સંઘર્ષ, લૈંગિક ભૂમિકા અને વર્તન. ઘણીવાર માતા પિતા છોકરું આવવાના પહેલામાં 4 છોકરી જન્મી ગઈ હોય અને 5મી પણ છોકરી જ્યારે જન્મે છે ત્યારે માતા પિતા જ એ 5મી છોકરીનો ઉછેર એવી રીતે કરે છે, એના પહેરવેશથી માંડીને એને કયા ફિલ્ડમાં જવું એ બાબત, તો એનો ઉછેર જ છોકરાની જેમ કરે છે. એટલે નાનપણથી એ બાળકને એવું હોય છે કે હું સ્ત્રી નથી, હું પુરુષ છું. એટલે એ પેન્ટ શર્ટ જ પહેરશે, અથવા તો ચડ્ડી અને શર્ટ જ પહેરશે, અથવા તો એને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય તો એ ખોખો, કબડ્ડી બદલે ક્રિકેટમાં જ વધારે ભાગ લેશે. અને એ પોતાની જાતના નો જે શારીરિક વિકાસ છે તો એ શારીરિક વિકાસને પણ ધ્યાનમાં નહીં રાખે. ઘણીવાર એને બ્રા પહેરવાની જરૂર હોય તો પણ એ સ્લીપ જ પહેરશે, અને એવી રીતે વર્તન કરશે. એની જે બોડી લેંગ્વેજ છે અથવા એની જે ચાલ છે, અને એમાં પાછા માતા પિતા એને એવું કરે ત્યારે એને પ્રોત્સાહન પૂરું પાડે છે કે ના, તું તો અમારા ઘરનો દીકરો જ છે. અને જે એની મોટી બહેનો 4 હોય છે એ પણ એમ કે આ અમારો ભાઈ છે, આ તો અમારો ભાઈ છે, એમ બેન નહીં, અમારો ભાઈ છે. તો જ્યારે આ રીતે નાનપણમાં એને બાળ ઉછેર થયેલો હોય છે તો એવી વ્યક્તિ કન્ફ્યુઝ થઈ જાય છે કે ખરેખર હું દીકરી છું કે દીકરો છું. અને એ જ્યારે શરમાય છે કે એ જ્યારે વાળ વધારવાની વાત કરે છે ત્યારે પણ એને ના પાડવામાં આવે છે. અને ઘણીવાર એવું બને છે કે ઘરમાં દીકરો હોય પણ એને તૈયાર થવું બહુ ગમતું હોય, એ સ્ત્રીણ પ્રકારનો હોય, એનો ઘણીવાર શારીરિક વિકાસ જે છે એ પુરુષ જેવો જ હોય. બની શકે એની ઇન્દ્રિય જે પેનિસ તો છે જ, અને બીજું કોઈ એનામાં ટૂંકમાં શારીરિક રીતે એ જે બાળક છે એ નોર્મલ હોય પણ માનસિક રીતે નોર્મલ ન હોય. એને રસોઈ બનાવવામાં ઇન્ટરેસ્ટ હોય, એ મમ્મી લોટ બાંધતી હોય તો એમ કે લાવ હું તને ગોયણા કરાવું. એને બાવરચી બનવામાં ઇન્ટરેસ્ટ હોય, અથવા તો એને એવું કોઈ કામ કરવામાં રસ હોય, દાખલા તરીકે ભરત ગૂંથણમાં એને રસ હોય, બરોબર. તો અને ઘરના કામમાં એ મમ્મીને હંમેશા એ દીકરો કામ લાગતો હોય, કચરા પોતાય કરી દેતો હોય. તો ત્યારે જ્યારે આપણો સમાજ છે અથવા તો બહારથી આવેલા માસી કે માસા કે કુટુંબના અન્ય સભ્યો એના ઉપર હસે છે, એની ઉડાડે છે, અને ઘણીવાર તો એના માતા પિતાને પણ એ ટોકે છે કે તમારો દીકરો કેમ આવો છે, બધી છોકરીઓની જેમ કામ કેમ કરે રાખે છે, બૈરાની જેમ. કારણ કે આપણા સમાજમાં એવું બહુ ઓછું બને છે કે 11 કે 12 વર્ષનો દીકરો વાસણે ઉટકી દે, કચરા પોતાય કરી દે અને બધું જ કરે. ઘણીવાર નાનપણમાં માં ગુમાવી હોય તો પણ જે મોટો ભાઈ છે એ ઘરની જવાબદારી એને સ્વીકારી લીધી હોય છે. તો એનો મતલબ એવો નથી કે એ સ્ત્રી જેવું વર્તન કરે છે અથવા તો એ બાયલો છે. તો આ જે વર્તનમાં ડિફરન્સ હોય એ સમજતા તમને આવડવું જોઈએ. તો ઘણીવાર એવું પણ બને છે કે શારીરિક ખામી હોય છે, ઇન્દ્રિયોનો વિકાસ જેટલો થવો જોઈએ એટલો થયેલો હોતો નથી, અથવા તો જેને કહેવાય કે એને આપણે હિજડા કહીએ છીએ. તો એ શારીરિક વિકાસ
જેને કે ઇન્દ્રિયો નો વિકાસ ન થયો હોય, અથવા તો જોકે હવે તો ઓપરેશન દ્વારા પણ કોઈ પણ સ્ત્રી પુરુષ બની શકે છે, અને કોઈ પણ પુરુષ જે છે એ જો એના સ્તનનો વિકાસ થયેલો હોય તો, અને નીચે ટૂંકમાં એનું પુરુષ જેવું શરીર ના હોય, અથવા તો સ્ત્રી અને પુરુષ બંનેનું ઘણીવાર એનો નીચેનો ભાગ હોય છે, તો એવું પણ ઓપરેશન દ્વારા શક્ય છે કે એ સ્ત્રી કે પુરુષ તરીકે પોતાનું જીવન જે છે એ વ્યતીત કરી શકે. એવા પણ ઘણા બધા કિસ્સાઓ આપણે છાપાઓમાં વાંચતા હોઈએ છીએ, અથવા તો ન્યૂઝ ચેનલમાં આપણે જોતા હોઈએ છીએ કે લોકો પોતાની લિંગ ચેન્જ કરાવે છે. એટલે કે સ્ત્રીમાં એને રહેવું ગમતું નથી હોતું સ્ત્રીઓનીમાં, તો એ પોતાની લિંગ ચેન્જ કરાવી શકે છે. પણ ખાસ કરીને સ્ત્રી છે એ પુરુષની ચેષ્ટા વધારે કરે છે, પણ જે પુરુષ છે એને સ્ત્રી જલ્દીથી એ બની શકતો નથી, કારણ કે એ માં નથી બની શકતો. એ ઓપરેશન દ્વારા માની લ્યો કે સ્ત્રી બની શકે છે, એ મેકઅપથી એ જન્મ દેવાની વાત જ્યારે આવે છે ત્યારે એ ગર્ભધારણ કરી શકતો નથી. તો આવા લોકોનું પણ કાઉન્સેલિંગ કરવું પડે છે. સામાજિક દ્રષ્ટિએ અસ્વીકૃત અને આક્રમક વર્તન, એ પછી છે પોતાના વિશેના ખ્યાલ અંગે સંઘર્ષ, કે હું સ્ત્રી છું કે પુરુષ, જેને મેં તમને સમજાવ્યું. લૈંગિક ભૂમિકા અને વર્તન, એને પોતાને ખબર નથી પડતી કે હું મારે સ્ત્રી તરીકેની ભૂમિકા ભજવવાની છે કે પુરુષ તરીકેની. જેને મનોવૈજ્ઞાનિક યુંગે મનોવિશ્લેષણવાદમાં અર્ધનારેશ્વર સ્વરૂપ અથવા તો ઉદ્ધવગામી વ્યક્તિત્વ, આપણા બધાનું ઉદ્ધવગામી વ્યક્તિત્વ જ હોય છે. શારીરિક રીતે ભલે હું સ્ત્રી લાગુ, પણ અમુક મારા ગુણ એવા હોય છે કે એમાં હું પુરુષ જેવી હોય. દાખલા તરીકે બોલ્ડનેસ. તો સ્ત્રી જ્યારે વધારે પડતી બોલ્ડ હોય છે તો આપણો સમાજ એને શું કહે છે? ભાયડા છાપ, પુરુષ જેવી છે. અથવા તો 7 વાર કોઈ પુરુષને ભાંગવામાં આવે ત્યારે એક નેહા રાવલ બને. તો ટૂંકમાં આ તમારા સ્વભાવના હિસાબે તમારું, તમે એમ કહી શકો કે ભાઈ ભલે ભગવાને સ્ત્રીનું શરીર આપ્યું હોય, ભલે એ માતા પણ બની ગઈ હોય, પણ એને જીવનમાં એટલા બધા દુઃખ અને એટલા બધા સંઘર્ષનો સામનો કર્યો છે કે એનું અંદરનું જે વ્યક્તિત્વ છે એ પુરુષ જેવું છે. બરોબર? એને એ પુરુષ એ કોઈ પણ વ્યક્તિને દબાવી દે છે. એની વાત જે છે એની વાત એવી રીતે રજૂ કરે છે કે સામેની વ્યક્તિ કંઈ બોલી જ નથી શકતી. તો જેને કહેવાય ને કે ખૂબ જ સ્ટ્રોંગ પર્સનાલિટી. એના વિચારો જે છે એને વળગી રહે છે. એ સ્ટ્રોંગ રીતે પોતાના વિચારો નિર્ભય રીતે વ્યક્ત પણ કરી શકે છે કે ના, હું વફાદારી એટલે શું? તો વફાદારી એટલે તમે ગાંડાની જેમ કોઈને પ્રેમ કરે રાખો, અને એ ગમે એટલું તમને દુઃખ પહોંચાડે અને છતાં તમે એને વફાદાર જ રહ્યો, તો એ વફાદારી નથી. એ આખી વ્યાખ્યા બદલાઈ જાય છે, એને બેવકૂફી કહેવાય. પણ વફાદારી એટલે કે તમે તમારા વિચારોને, તમારી નૈતિકતાને, તમારી પ્રામાણિકતાને, તમારા સનાતન ધર્મને જ્યારે વફાદાર રહીને કોઈ પણ નિર્ણય કરો છો તો એને વફાદારી કહેવાય. તો ટૂંકમાં આ જે પ્રકારના જે ઘણીવાર આપણા વિચારો હોય છે એ સ્ત્રી જેવા હોય છે, બહુ કોમળતા હોય છે આપણા વિચારોમાં. દાખલા તરીકે મહાત્મા ગાંધી, તો એમનો જે સ્વભાવ હતો એ કેવો દયાવાળો હતો, અહિંસક હતો. તો એ સ્ત્રીનું લક્ષણ છે, એ સ્ત્રીનો ગુણ છે. વાત્સલ્ય, કરુણા, મમતા, પ્રેમ. શ્રી પ્રમુખ સ્વામીજી, તો એ તમારી સામે આવે તો તમને પણ રડવું આવી જાય. એક કરુણા છે એનામાં, એનું કરુણામય વ્યક્તિત્વ છે. એ જ રીતે રામકૃષ્ણ પરમહંસ, એ જ રીતે શ્રી શ્રી રવિશંકર મહારાજ. તો જો એમનું ફેસ તમે જોશો તો માતાજી જેવું ફેસ તમને લાગશે, એમાં સ્ત્રી જેવું એમનું ફેસ લાગશે. એ જ રીતે ઓશો રજનીશ,
તો એમનો અવાજ કેટલો માદક છે. તમને એવું લાગે તો આપણે એને સાંભળે જ રાખી. એનામાં કરુણા વધારે છે, એનામાં પ્રેમનું તત્વ જે છે એ વધારે છે. તો પ્રેમ, કરુણા, મમતા, વાત્સલ્ય, જતું કરવાની ભાવના અને સહન કરવાની જે વૃત્તિ છે એ પુરુષ કરતાં સ્ત્રીઓમાં વધારે છે. તો ઘણીવાર આવા પુરુષ પણ હોય છે. દાખલા તરીકે સોક્રેટિસ, બહુ મહાન ફિલોસોફર. તો એના વ્યક્તિત્વ વિશે તમે જાણો તો તમને એમ થશે કે એ તો કેટલા એનામાં એ પોતાના દુશ્મનને પણ પ્રેમ કરી શકતા હતા. એ જ રીતે બાઇબલના જે ધર્મગુરુ છે, જેને જીવતા મોત આપી દેવામાં આવ્યું, જેમને ખિલાએથી વિંધવામાં આવ્યા, જીસસ, બરોબર, ક્રોસ, કે હે ઈશ્વર, એ લોકોને ખબર નથી કે એ લોકો શું કરી રહ્યા છે, માટે એ લોકોને માફ કરજે. જીવતા જેને ખિલ્લા ભોંકી દેવામાં આવ્યા અને છતાં એનામાંથી કરુણા વહે છે. એ જ રીતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીજી મહારાજ, એ જ રીતે મહાત્મા ગાંધી, જે છેલ્લે બોલ્યા ગોડસે એને જ્યારે ગોળી મારી ત્યારે, હે રામ, એને માફ કરી દેજે. અથવા તો એને ગાંધીએ એવું કીધું કે તું ભાગી જા, કારણ કે મારા જે પ્રેમીઓ છે, મારા જે અનુયાયીઓ છે, એ તને છોડશે નહીં. તો આ જે છે એ સ્ત્રીનું લક્ષણ છે. પણ ક્રૂરતા, ઇગોઇસ્ટિક, માફ ન કરવાની ભાવના, બળી જવું પણ તૂટું નહીં, બરોબર, એટલા બધા વળ ખાઈ ગયેલા માણસો, તો એ ઘણીવાર સ્ત્રી યોનિમાં હોય છતાંય એવી પરિસ્થિતિમાંથી પાસ થયેલા હોય કે એનામાં નફરત, ક્રૂરતા અને પોતાની ભૂલ ન માનનાર, કે ના મારી ભૂલ હતી જ નહીં, મને આ જે કંઈ કરાવ્યું એ મારા સંજોગોએ કે મારો સમય ખરાબ ચાલતો હતો એટલે મેં આમ કર્યું. અને ઘણા લોકો નાળિયેર જેવા હોય છે, ઉપરથી કડક લાગે તમને પણ અંદરથી એટલા જ નરમ દિલના હોય છે. એ પછી છે પોતાના વિશેના ખ્યાલ અંગે સંઘર્ષ અને લૈંગિક ભૂમિકા અને વર્તન, જેના વિશે આપણે વાત કરી ગયા. અને છેલ્લું 12મું છે પરિસ્થિતિને લીધે ઉત્પન્ન થતા સંઘર્ષો. ઘણી વ્યક્તિ એબનોર્મલ હોતી નથી, પણ અમુક પરિસ્થિતિમાં જ્યારે એ મુકાય છે ત્યારે એ એબનોર્મલ થઈ જાય છે, સાયકિક થઈ જાય છે, અથવા તો એનામાં વર્તન વિકૃતિઓ જોવા મળે છે. કાયમ માટે નહીં, પણ અમુક પરિસ્થિતિમાં મુકાય ત્યારે. ઘણી વ્યક્તિ તમે જો એટલી બધી કંટાળી ગઈ હોય છે ને, 2-3 વર્ષ સુધી એ સહન કરે છે. કોઈ વ્યક્તિ એને ફોનમાં વારંવાર પૂછે રાખે, ક્યાં છું, શું કરસ, પણ પછી અંતે હારી જાય છે, થાકી જાય છે, અને એ પોતાની જે લાગણી છે એને ભૂગર્ભમાં દાટીને પણ એ વ્યક્તિની સાથે અબોલા લેવા પડે છે. કારણ કે સામેનું પાત્ર જ એવું હોય છે કે એટલું બધું બેવકૂફ અને મૂરખ હોય છે કે એકને એક પ્રશ્ન ઘણીવાર આવા નાના પ્રશ્નોમાં પણ ઘણીવાર લોકો છૂટા પડી જતા હોય છે. મેં આવા લોકોને જોયેલા છે અને આવા માણસોને સુધારવાનો પણ બહુ પ્રયત્ન કર્યો છે. પણ એ કૂતરાની પૂંછડી જેવા હોય છે, એને દાટી રાખો 1 મહિના સુધી તો એ કૂતરાની પૂંછડી સીધી રહે, પણ જેવું તમને મન થાય કે ના હવે દાટી રાખી છે, સીધી થઈ ગઈ હશે, પાછું ખોદો તો એ કૂતરાની પૂંછડી વાંકીને વાંકી. તો આવા કૂતરાઓથી કે આવા માણસોથી કે જે વાંકાને વાંકા રહે છે, તો એની પાછળ જીવ ના બાળવો, એને સુધારવાની કોશિશ ના કરવી, કારણ કે એનેથી તમારી ઉર્જા શક્તિ ખાલી થઈ જશે. પણ આવા વ્યક્તિને છોડી દેવા. અને એવા વ્યક્તિની બહુ દયા આવે ને તો તમે જે તે ધર્મમાં ગાયત્રી મંત્ર બોલી લેવો એનો એકવાર, કે એ ઈશ્વર એને સદબુદ્ધિ આપજે. પણ આનેથી વિશેષ તમે એ લોકોને કાંઈ કરી નથી શકતા. અને કારણ કે આવા વ્યક્તિનું જો તમે કાઉન્સલિંગ કરો તો એ લોકો એવું
આપણી સામે આંટી ભેળવીને બેઠેલા હોય છે કે તમે મને ગમે એટલું કહો, મારામાં હું સુધરવાનો નહીં, હમ નહીં સુધરેંગે એક પિક્ચર હતું, એનું નામ જ હતું હમ નહીં સુધરેંગે. એટલે જ્યારે આવી વ્યક્તિ ધૃતરાષ્ટ્રની જેમ આંખ ઉપર પાટા બાંધીને બેઠી હોય તો તમે એને સુધારી શકતા નથી. તમારું જે કાઉન્સેલિંગ તમે છે અને એને જે યોગ્ય દિશાએ એને પોતાને જવું છે, એ યોગ્ય દિશાએ પણ તમે એને આંગળી ચીંધી શકતા નથી. હવે એના પછીનો ખૂબ જ મહત્વનો જે ટોપિક છે એ જે છે એ છે ભારતીય વિદ્યાર્થીઓની જરૂરત અંગેના પુરાવા. ઘણીવાર પ્રશ્નોમાં પૂછાઈ જાય છે. આ યુનિટ 1 નો છેલ્લો ટોપિક છે મારા વિદ્યાર્થીઓ. યુવાધનની બાબતમાં ભારત સૌથી સમૃદ્ધ દેશ છે. જો એક સંશોધન પ્રમાણે સૌથી વધારે અત્યારે યુવા વર્ગ ક્યાં છે તો કે છે કે ભારતમાં, અને સૌથી વધારે બુઢા ક્યાં છે તો કે છે કે અમેરિકામાં અને ચીન દેશમાં. આ બાબતમાં આપણે ચીનથી પણ આગળ છીએ. ટૂંકમાં સમસ્યાઓ દરેક વિદ્યાર્થીઓને સતાવે છે અને ભારત સ્થળ, કાળ અને વૈવિધ્ય અને એનું 1.21 અબજથી પણ વધુ વસ્તી ધરાવતો દેશ છે. એક સંશોધન પ્રમાણે સપ્ટેમ્બર, આ 2007નું સંશોધન છે, પરંતુ 2023માં કેટલું હશે એ આંકડા મને નથી ખબર, પણ અત્યારે જે કંઈ હું બોલી રહી છું એ 2007ના આંકડા છે. તો કે ભારતીય યુવાનો વિશ્વમાં સૌથી વધુ સુખી યુવાનો છે. આવું માની ન લેવું. સુખી એટલે કઈ રીતે? સુખની વ્યાખ્યા શું? કામ ન મળે અને આળસુ પ્રકૃતિ ના હોય અને કામ ઓછું કરવું પડે એટલે સુખી છે? બહુ જવાબદારી નથી એટલે સુખી છે? 26-28 વર્ષ સુધી અપરિણિત છે અને મા બાપના જ રોટલા તોડે છે એટલે સુખી છે? કઈ રીતે સુખી છે? આનો અર્થ એ નથી કે ભારતીય વિદ્યાર્થીઓને કોઈ સમસ્યા નથી. વડીલોનો સાથ સંગાથ એમને મળે છે. મેં તમને કીધું ને, આપણે તમે જો છોકરો ગમે એટલો 30 વર્ષનો થઈ ગયો હોય ને તો એના લોનના હપ્તા આપણે ભરીએ છીએ, એના વીમા એને આપણે ઉતારવા હોય ને તો આખી જિંદગી એના વીમા આપણે જ ભરીએ છીએ, આપણો પગાર આવતો હોય ત્યાં સુધી. મેં એવા પણ ભણેલા ગણેલા રિટાયર્ડ પ્રિન્સિપાલ કે રિટાયર્ડ વકીલ તો જો કે ક્યારેય રિટાયર્ડ થતા જ નથી, પણ છોકરો 42 વર્ષનો હોય તો એના વીમા એ ભરતા હોય છે. તો કે વિદ્યાર્થીઓની સમસ્યાઓમાં મુખ્યત્વે અભ્યાસક્રમ, કારકિર્દીની સમસ્યા, જુદા જુદા આયોજન કેવી રીતે કરવા એની સમસ્યા, નોકરીના કલાકોની સમસ્યા, વાંચન લેખન કૌશલ્ય જાળવણી, જાતીય પ્રશ્નો અંગેની સમસ્યા. આમ વ્યક્તિગત અને આવેગાત્મક સમસ્યાઓ જે છે એ ભારતમાં વધારે જોવા મળે છે. એસ નારાયણ રાવ 2010માં મતે ભારતીય શૈક્ષણિક બાબતોમાં 2 સ્થગિતતા અને દુરુપયોગ. એ પછી લાગણીનો પણ દુરુપયોગ હોય. સ્થગિતતા એટલે સૌથી પહેલા તો આપણા વિચારોમાં જ સ્થગિતતા આવે છે કે ના, હું નહીં કરી શકું. પેલું 3 ઇડિયટ પિક્ચરમાં આલ ઇઝ વેલ, આલ ઇઝ વેલ, આલ ઇઝ વેલ, એ મંત્ર જો અપનાવી લ્યો તો બહુ સારું થાય તમારું. વિદ્યાર્થીઓ પરીક્ષામાં નિષ્ફળ જાય છે અને તેનો સમાવેશ સ્થગિતતામાં. પછી તમે જો 2 વાર કોઈ વ્યક્તિ 10માની કે 12માની એક્ઝામમાં ફેલ થાય એટલે સ્થગિતતા આવી જાય છે. પછી શું કરે છે? મેદાન છોડીને ભાગે છે કે હવે તો એક્ઝામ જ નથી આપતી, એક્ઝામ આપું તો ફેલ થવું ને. પોતાની જાતને યુટર્ન લઈ લે છે અને કોઈ સામાન્ય કામ જે છે એ સ્વીકારી લે છે, જેમ કે કરિયાણાની દુકાને બેસવાનું કામ, અથવા તો આઈટીઆઈનો કોર્સ, ડિપ્લોમા કોર્સ કરી નાખવો, વાયરિંગનું કામ શીખવું, ઇલેક્ટ્રિશિયનનું ટૂંકમાં કામ શીખવું. એની આગળ ડિગ્રી નથી હોતી પણ એનામાં એ શક્તિ હોય છે, પણ એનું લેખન કૌશલ્ય જે છે એનો અભાવ હોવાથી પણ ઘણીવાર કોઈ વ્યક્તિ જે છે ફેલ થતી હોય છે. બની શકે કે 3 કલાકનું પેપર ન હોય અને ખાલી એની પ્રેક્ટિકલ એક્ઝામ લેવા આવે તો એ કદાચ ડિસ્ટિંક્શન પણ આવે, પણ આવી વ્યક્તિ પણ ફેલ થતી હોય છે કારણ કે એનું લેખન કાર્ય જે છે એ બરોબર
હોતું નથી, અથવા તો યોગ્ય સમયે એટલે કે પેપરના જ્યારે એક્ઝામ આપતી હોય છે ત્યારે એ ભૂલી જતી હોય છે. યાદ શક્તિની ખામીના હિસાબે પણ કોઈ વ્યક્તિ વારંવાર નાપાસ થતી હોય છે, ત્યારે પણ સ્થગિતતા આવી જાય છે. તો કે વિદ્યાર્થીઓ પરીક્ષામાં નિષ્ફળ જાય છે ને તેનો સમાવેશ સ્થગિતતામાં થાય છે. ભારતીય શૈક્ષણિક ક્ષેત્રમાં અનેક વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષામાં નાપાસ થાય છે. અધવચ્ચે અભ્યાસમાંથી ઉઠી જવાની સંખ્યા, ડ્રોપ આઉટ, એક મોટો પ્રશ્ન છે. રોઝાન ખંભાતા ની સાથે હમણાં હું ડિબેટમાં બેઠી હતી, એનો ટાઇટલ હતું શું આવી રીતે ભણશે ગુજરાત? એમાં ડિબેટમાં એ મારી સાથે હતા, તો એમણે આંકડા સહિત વિવરણ સહિત જણાવ્યું હતું કે અત્યારે ગામડાઓમાં, પંચમહાલ જિલ્લાના ગામડાઓમાં અંતરિયાળ વિસ્તારમાં રહેલી સ્કૂલોમાંથી ખાસ કરીને દીકરીઓ એટલે કે બહેનોમાં ડ્રોપ આઉટ થવાની સંખ્યા વધતી જાય છે. તો એક ખૂબ ગંભીર પ્રશ્ન છે. જ્યારે આખા ભારતમાં આપણે ગુજરાતને ભારતનું રોલ મોડલ બનાવવા જઈ રહ્યા છીએ, ત્યારે વર્તમાન સરકારે એવી નીતિઓનું ઘડતર કરવું જોઈએ કે બને એટલું દીકરીઓ ડ્રોપ આઉટ ન થાય. એનું મુખ્ય કારણ શું? તો કે ગામડામાં આવતા શિક્ષકોની સમસ્યા, ગામડામાં આવતા અપડાઉનથી આવતા શિક્ષકોની સમસ્યા, ગામડાઓમાં જે કોઈ ખાનગી કે સરકારી સ્કૂલો છે એમાં કેવી સમસ્યા હોય છે? તો કે જે પ્રિન્સિપાલ છે એ ભેદભાવ રાખતો હોય છે. એક ગ્રુપ એવું હોય છે શિક્ષકોનું જેને કોઈ કામ ચીંધવામાં નથી આવતું, ને એક ગ્રુપ એવું હોય છે જેને સતત કાર્ય સાથે જોડી દેવામાં આવતું હોય છે. અન્યાય થતો હોય છે. જે ચમચા હોય પ્રિન્સિપાલના, એ લોકોને જલસા હોય છે. અને ઘણીવાર તો મેં પોતે આવી સ્કૂલ જોયેલી છે કે તમે એ સ્કૂલમાં જાઓ ને, ઇવન અહીંયા અમદાવાદમાં જૂના વિસ્તારમાં, મને કહેતા બહુ દુઃખ થાય છે કે અમુક કોલેજો એવી છે, એની નામ નહીં બોલું હું, કે જ્યાં શિયાળામાં શિક્ષિકાઓ કે લેક્ચરર પ્રોફેસર વટાણા, મેથી અને તુવેર લઈને ફોલવા માટે હારે લઈ આવે છે. બોલો, તો કે 12 વાગ્યા સુધી શું કરવું? તો કે વિદ્યાર્થીઓ આવતા જ નથી, એટલે શું કરવાનું? તો સ્ટાફ રૂમમાં એ લોકો વટાણે વીણતા હોય છે, સ્ટાફ રૂમમાં એ લોકો મેથી વીણતા હોય છે. શું કરવાનું? શરમ આવી જોઈએ આપણને. તો ગામડાની હાલત શું હશે? હું અમદાવાદ સિટીની વાત કરું છું, જેને આપણે સિટી કહીએ છીએ. તો આવા શિક્ષકોનું એ શું કરવું? આવા પ્રોફેસરોનું શું કરવું? અને વિદ્યાર્થીઓ જ્યાં હાજરી ફરજિયાત નથી, તો આવા વિદ્યાર્થીઓને પકડીને કેવી રીતે ક્લાસરૂમમાં બેસાડવા? તો આ જે ડ્રોપ આઉટની સમસ્યા છે એ ગામડાઓમાં વધારે છે, તો એ પણ એક સ્થગિતતા લાવી દે છે. એટલે આ ખૂબ જ મહત્વનું સંશોધન છે કે ભારતીય વિદ્યાર્થીઓની જરૂરિયાત શું છે અને એ જરૂરિયાત કેવી રીતે પૂરી પાડવી. તો આ પણ એક બહુ મોટો પ્રશ્ન છે. અને જે કાઉન્સલર જે છે એની નૈતિક જવાબદારી છે કે આવા સંશોધન કરીને જે તે એનજીઓ થ્રુ અથવા તો સરકાર આવા સંશોધનોના આંકડાનો ઉપયોગ કરીને એક એવી રણનીતિ ઘડે કે જેથી આ સમસ્યાઓ જે છે એ દૂર કરી શકે. ઘણીવાર અપડાઉનના હિસાબે પણ ડ્રોપ આઉટ થતી હોય છે બહેનો. એ જ રીતે છેડતીના પ્રશ્નો વધી ગયા હોય, એને કોઈ પુરુષ હેરાન કરતો હોય, એને ડ્રાઈવર કે કંડક્ટર હેરાન કરતો હોય, બસના અનિયમિત ના ટાઈમને કારણે પણ વિદ્યાર્થીનીઓ જે છે શાળા કે કોલેજ ટાઈમસર પહોંચી શકતી નથી, અથવા તો પહોંચે છે તો એક લેક્ચર ભરીને એને નીકળી જવું પડે છે. કેમ? તો કે 11:10 મારી બસ આવી જશે. હવે એ બસ હું જો મેડમ ચૂકી જઈશ ને તો સીધી મને બપોરે 2 વાગે મળશે, તો મારે 1 કલાક બસ સ્ટેન્ડે બેસી રહેવું પડશે.
આવી પણ સમસ્યાઓ મેં મારા આંખે જોયેલી છે. HK આર્ટ્સ કોલેજમાં ભણતી વિદ્યાર્થીનીઓ બિચારી જે ગામડેથી આવે છે, જે ખૂબ દૂરના વિસ્તારેથી આવે છે, પણ HKમાં જ અમારે ભણવું છે, કારણ કે ત્યાં બીજા બધા બહુમુખી પ્રતિભા સંપન્ન પ્રોફેસરો હોય છે અને એ લોકો ખૂબ સરસ ભણાવે છે. અને અમારે નાટકમાં પણ અમને રસ છે, અમને સંગીતમાં પણ રસ છે, અમને NSS કે NCCમાં પણ રસ છે, કલ્ચરલ એક્ટિવિટીઝ અમારે કરવી છે, માટે અમારે HK આર્ટ્સ કોલેજમાં ભણવું છે. પણ અમારે 11 ને 10 નીકળી જવું પડશે, કારણ કે પછી અમને બસ મળતી નથી. તો આ જે કોમ્બિનેશન હોવું જોઈએ ને સરકારી બસનું અને કોલેજોના ટાઈમનું, એ સ્કિલ આપણામાં નથી, આપણી ભારત સરકારમાં નથી, અથવા તો ગુજરાત સરકારમાં નથી. જ્યારે તમે કોઈ ટાઈમ ટેબલનું ઘડતર કરો છો, જ્યારે તમે કઈ બસ કેટલા વાગે આવશે અને કયા વિસ્તારમાં જશે, તો વિદ્યાર્થીઓને, આવા બિચારા જે અપડાઉન કરતા હોય છે એવા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને પણ બસના ટાઈમની વ્યવસ્થા કરવી જોઈએ, તો જેથી ડ્રોપઆઉટની સમસ્યા નહીં થાય. અત્યારે તમે જો આર્ટ્સ કોલેજો બંધ થતી જાય છે, અથવા તો આર્ટ્સ કોલેજોમાં જે જુદા જુદા સબ્જેક્ટ ભણાવવામાં આવે છે, એ સબ્જેક્ટને તાળા લાગી ગયા છે. એકવાર કોઈ પ્રોફેસર જે છે સોશિયોલોજીનો, સાયકોલોજીનો કે ઇકોનોમિક્સનો કે આંકડાશાસ્ત્રનો રિટાયર્ડ થાય છે, પછી એ સબ્જેક્ટ જ બંધ કરી દેવામાં આવે છે. એ ફરીવાર એની ભરતી કરવામાં આવતી નથી. ભારતીય સંસ્કૃતિ જેવા વિષયો લુપ્ત થતા જાય છે. ભારતીય સંસ્કૃતિ વિષય ઓલ ઓવર ગુજરાતમાં 3 થી 4 જગ્યાએ જ ભણાવવામાં આવે છે. આપણા માટે આ બહુ દુઃખની વાત છે. એટલે સબ્જેક્ટ પણ ડ્રોપ આઉટ થાય છે. આ પણ એક બહુ મોટી સમસ્યા છે. તો માટે પણ સ્થગિતતા આવી જાય. ઘણીવાર તમારે જે વિષયમાં તમને ઇન્ટરેસ્ટ હોય એ વિષય સાથે તમે ભણી જ ના શકો, કારણ કે જ્યાં ભૂલે ચૂકે તમે એડમિશન લઈ લીધું, અથવા તો યુનિવર્સિટી હવે તો ફાળવણી કરે છે કયા વિદ્યાર્થીઓને કઈ કોલેજમાં મોકલવા. દાખલા તરીકે તમારા ભાગે ગુજરાત કોલેજ આવી, હવે ગુજરાત કોલેજમાં તમારે ભારતીય સંસ્કૃતિ સાથે ભણવું છે, તો ત્યાં ભારતીય સંસ્કૃતિ વિષય જ નથી. તમારે જોગ્રાફી સબ્જેક્ટ સાથે સ્પેશિયલ જોગ્રાફી રાખીને ભણવું છે, તો એ વિષય જ નથી જે તે કોલેજોમાં. શું કરશો તમે? એટલે જાના થા જાપાન મગર ચીન પહોંચ ગયે એના જેવું. જવું તું બોમ્બે, પણ બરોડાની બસમાં ફરજિયાત બેસીને બરોડા જ પહોંચવું પડ્યું. બરોબર? તો આવું પણ ઘણીવાર લાઈફમાં આવી ટ્રેજેડી થતી હોય છે, અને ઘણીવાર આપણે હસતા હસતા કોમેડી રોલ કરીને સ્વીકારી લેવી પડતી હોય છે. તો સ્થગિતતા, એના પછી બીજું છે દુરુપયોગ. જો આ પણ બહુ મહત્વનો પ્રશ્ન છે. તો દુરુપયોગ કઈ રીતે? તો કે શૈક્ષણિક સમસ્યાઓ. શૈક્ષણિક સમસ્યાઓ એટલે કે શિક્ષણને લગતી સમસ્યાઓ. ભારતીય વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ, વિષય પસંદગી, અભ્યાસની ટેવ, પરીક્ષા સમયે ગોખેલું ભૂલી જવું અને સમસ્યાઓના વ્યવસ્થિત આયોજનનો અભાવ. એવું કહેવાય છે કે હોશિયાર વિદ્યાર્થી શિક્ષણનું સુંદર આયોજન કરે છે. વિદ્યાર્થી મહેનત કરી કારકિર્દી બનાવવા માંગે છે, પણ તે માટે તેને જરૂરી વાતાવરણ મળતું નથી. પરિણામે તે મૂંઝવણ અનુભવે છે. અહીં નિષ્ણાત સલાહકારનો અભાવ હોય છે, એટલે કાઉન્સેલરનો. પોતાના મિત્ર કે સખીના અનુકરણથી વિદ્યાર્થી વિષયની પસંદગી કરી લે છે અને પાછળથી પેટ ભરીને પસ્તાય છે. આ રીતે કેટલાક સંશોધનો થયા છે. શ્રી વેંકટેશ્વર યુનિવર્સિટીમાં એક અભ્યાસ થયો છે. તેમાં વિદ્યાર્થીઓને અભ્યાસનું એક લિસ્ટ આપવામાં આવ્યું. 2328 છોકરાઓ, એટલે કે 2328 છોકરાઓ લેવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓ 1964 કે 65 દરમિયાન ડિગ્રી ધરાવતા
વર્ગોમાં દાખલ થયેલા હતા અને ઈસવીસન 1967માં ત્યાં એમને જોવા મળ્યું કે એમને નાણાકીય સમસ્યાઓ સૌથી વધારે સતાવતી હતી. સાચી વાત છે. તમે જો અત્યારે પ્રાઇવેટ કોલેજોની ફી જોવો, 3 મહિનાની ફી 3,500 રૂપિયા, 3 મહિનાની ફી ઘણીવાર 50,000 રૂપિયા હોય જે તે યુનિવર્સિટી, પ્રાઇવેટ યુનિવર્સિટી. તો છોકરાઓ બિચારા ક્યાંથી ભણે? ફી ભરવાના પૈસા જ ન હોય. અને જે સવર્ણ છે એને તે કોઈ એવી સ્કોલરશીપની પણ જોગવાઈ નથી. અને બહુ મજાની વાત તો એ છે કે અમુક કોલેજો એવી હોય છે જે બીસી બક્ષી પંચથી ભરેલી હોય છે. એ લોકોનું ફીનું ધોરણ ખૂબ ઊંચું હોય છે, પરંતુ જે બીસી બક્ષી પંચમાં આ જે અનામત જે આ હલાડ કરી ગયું છે ને આરક્ષણ, એ આપણા માટે શ્રાપરૂપ છે. દરેક વ્યક્તિ માટે, એ સવર્ણ હોય કે બીસી બક્ષી પંચના વિદ્યાર્થી હોય. કારણ કે હવે શું કરે છે, પ્રાઇવેટ યુનિવર્સિટી વાળા જે છે એનું ફીનું ધોરણ ખૂબ ઓછું હોય છે. અને એ ફીનું ધોરણ ખૂબ ઊંચું હોવા છતાં, એટલે ખૂબ 6 મહિના 12,000 થી 15,000 રૂપિયા ભરવાના તમારે જે તે યુનિવર્સિટીમાં. અને 12,000 થી 15,000 6 મહિનાની ફી હોય છે. હવે એ ફી છે ને એ સરકાર ચૂકવે છે. એ ફી સરકાર ચૂકવે છે. જે બીસી બક્ષી પંચમાં વિદ્યાર્થીઓ ભણતા હોય, એટલે એ વિદ્યાર્થીઓને ફીની કોઈ ચિંતા નથી હોતી. એ વિદ્યાર્થીઓના વાલીઓને ફીની કોઈ ચિંતા નથી હોતી. પણ જે ઓપન કેટેગરીનો વિદ્યાર્થી બિચારો હોય, તો એની આગળ 12,000 રૂપિયા 6 મહિનાના હોતા નથી. તો એને અન્યાય થાય છે. ઓલા લોકોની ફી તો સરકાર ભરી દે છે, કારણ કે આપણી યોજના, આપણી નીતિ જ બધી એવી છે કે એનો લાભ એ લોકો આ જીવન લેશે. અને જે સવર્ણ છે તો એને કોઈ સરકારી ગુજરાત કોલેજમાં જ્યાં પ્રોફેસરો પણ ટાઈમસર ન આવતા હોય એવી કોલેજમાં બિચારાને જવું પડે છે. અને પોતાની મહેનત, પોતાને જ વધારે મહેનત કરીને સારી રીતે પાસ થવું પડે છે. તો આ પણ એક ડ્રોપઆઉટની એક બહુ મોટી સમસ્યા છે. અને આપણી સરકારી નીતિઓની સમસ્યા છે. એમાં ખરેખર ફેરફાર લાવવાની જરૂર છે. મેડિકલ કોલેજોમાં તો ખાસ નાણાકીય સમસ્યાઓ સૌથી વધુ સતાવે છે. આવા નાણાં વિના વ્યક્તિને મુશ્કેલીઓ પડતી હોય છે. નાણાં વગરનો ના થયો ને નાણે ના થા લાલ. ભણતરમાં નાણાંનો અભાવ વ્યક્તિની પ્રગતિને અટકાવી દે છે અને ઘણીવાર તો આપઘાત કરવા માટે પણ પ્રેરે છે. બહુ દુઃખ સાથે કહેવું પડશે કે ઘણા સવર્ણના છોકરા છોકરીઓ 2018-2019માં મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હતું, એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવું હતું, સરકારી કોલેજોમાં એડમિશન લેવું હતું, ફોરેન ભણવા જવું હતું, પણ સ્કોલરશીપ ન મળવાને કારણે, સરકારી લોન પાસ ન થવાને કારણે આપઘાત કરી લીધો. હોશિયાર વિદ્યાર્થીઓએ આપઘાત કરી લીધો. કેટલા હદે એ લોકો ડિપ્રેસ થયેલા હશે. મહેરબાની કરીને જ્યારે આવા વિચારો આવે કોઈ સવર્ણના દીકરા દીકરીને, કે કોઈ પણ દીકરા દીકરીને કે જે પૈસાના અભાવે ભણતર છોડવું પડ્યું હોય, તો મહેરબાની કરીને આવા કોઈ ગંભીર પગલાં ન લેવા, પણ કાઉન્સલર પાસે જવું, પોતાએ રિલેક્સ થવા માટે કોઈ સલાહકાર પાસે જવું જોઈએ. શિક્ષણની તરહ ભારતમાં બ્રિટિશ લોકો મૂકી ગયા છે, પરંતુ આપણે હજુ તે તરહ સાચવી રાખી છે. તમે જો અંગ્રેજો ગયા પણ એનો જે ડ્રેસ કોડ છે ને વકીલોનો, એ મૂકતા ગયા. થેન્ક યુ અને સોરીની જે વાત છે ને એ મૂકીને ગયા. એ જ રીતે ઘણી બધી બાબતો જે છે એ જે ફોરેને કીધું પાડાનું પૂંછડું પકડ્યું એટલે પકડ્યું. જેમાં ડિસિપ્લિનની જરૂર નથી એમાં પણ આપણે જેમ ચમચીથી ખાઈ છીએ તો એ ડિસિપ્લિન એવું લાગે એમ. કોઈ હાથે પોતે કોળીઓ ભરે
તો આ જે 5 આંગળીઓમાંથી અમૃત રસ ઝરે છે, એટલે હાથે કોળિયો, તો એમાં જે સંતોષની લાગણી, એ રીતે ચા પીતી વખતે હબડકા બોલાવી અને એની સાથે જે થૂક અંદર જાય છે, આપણું એક અમૃત અહીંયાથી છૂટે છે, તો એ સ્વાદ પણ આપણે હબડકા નથી બોલાવતા અને રકાબીમાં ચા નથી પીતા, કપમાં ચા પીએ છીએ અને હબડકા બોલાવ્યા વગર તો એનો આપણને સંતોષ મળતો એ નથી. એ જ રીતે આપણે ડિસિપ્લિનમાં હસીએ છીએ. બસ આનાથી વધારે ન હસાય. કેમ? તો કે આનાથી વધારે આપણે એકદમ અટ્ટહાસ્ય કરીએ ને તો લોકો આપણા ઉપર હસે. તો આવા વિચારોથી જે અંગ્રેજો આપણા મગજમાં ઘર કરી ગયા છે, એનેથી ખબર નહીં આપણે ક્યારે મુક્ત થશું. એ ડ્રેસ કોડ બદલવાની જરૂર છે અને એ શૈક્ષણિક નીતિથી બચવાની જરૂર છે. જે આપણી ઓરિજિનલ પ્રથા જે છે ને, ગુરુકુલ પ્રથા, તો જો ગુરુકુલ પ્રથા હશે ને, સરકારી ખાતાઓ, સરકાર, વર્તમાન સરકારને આપણે સૌ એવી અપીલ કરવી જોઈએ કે આવી નાની નાની જ્યાં ને ત્યાં સ્કૂલો બનાવો છો, એના કરતાં એક ગુરુકુલ બનાવો ગામડાઓમાં. એવી જગ્યાએ બનાવો, એવો ભૌગોલિક વિસ્તાર પસંદ કરો જ્યાંથી અનેક બહેનો આવીને રહી શકે અને એ ફ્રી ઓફ ચાર્જ કરો. જેમ સરકારી દવાખાનું હોય છે એવી રીતે સરકારી ગુરુકુલ બનાવો કે જેમાં આવી બહેનો બિચારી ભણવા માટે આવી શકે, જેમાં કોઈ અપડાઉન કરવાનું ન હોય. અને એવા શિક્ષકોને અપડાઉનથી મુક્ત કરો, એ લોકોને ક્વાર્ટર્સ ત્યાં રહેવા માટે જ ફાળવો કે વિથ ફેમિલી બિચારા રહી શકે, એને ક્યાંય બહાર જવું ન પડે. જે રીતે જામનગરમાં રિલાયન્સ ફેક્ટરી છે, સ્કૂલ પણ અંદર, શોપિંગ સેન્ટરો પણ અંદર, જીવન જરૂરી દરેક વસ્તુ, હોસ્પિટલ પણ અંદર, તો કામનું ઉત્પાદન પણ વધારે થશે. એટલે કે શૈક્ષણિક ઉત્પાદનની વાત કરી રહી છું. પણ રિલાયન્સ ફેક્ટરીનું ઉદાહરણ એટલે આપું છું કે સરકારી ગુરુકુલ, ત્યાં ગુરુકુલ પ્રથાને ધ્યાનમાં રાખીને ભણાવવાની જરૂર છે. એસી રૂમમાં ભણીને આપણે 2.5 લાખ રૂપિયા ફી ચૂકવીએ છીએ, તો એ કુદરતી એસી વચ્ચે ભણવું, ગુરુકુલ ઝાડના છાયા નીચે, રેતીમાં, માટીમાં, માટીના રમકડા બનાવવા આપણે ભૂલી ગયા છે. મને યાદ છે, હું બાલ મંદિરમાં હતી ત્યારે ઘરેથી માટીનું ઘર બનાવીને અમને લેવામાં આવતું. તો એમાં જે સ્નાયુઓને પણ આપણને, નાના બાળકોના સ્નાયુઓ કૂણા હોય છે, તો એના સ્નાયુઓને પણ કસરત મળે છે માટીના રમકડા બનાવવાથી. પણ અત્યારે તો કેવું મોંઘા ડાટ વોલપેપર લઈ આવીને સરસ મજાનું કટિંગ કરીને એ આપણા મમ્મી પપ્પા આપણને કરી દે. એની પાછળ ગુંદરનો ખર્ચ કરવાનો, પૂઠાઓનો ખર્ચ કરવાનો, રંગબેરંગી કાગળોનો ખર્ચ કરવાનો. પણ માટીના રમકડા બનાવવા તમે અને હું ભૂલી ગયા છે. મને યાદ છે, હું સરસ મજાનું ઉંદર પણ બનાવતી, પોપટ પણ બનાવતી અને ઘર પણ બનાવતી, પૂઠાનું ઘર પણ બનાવતી. પણ એ પૂઠાના ઘર માટે અમે મા બાપને ખર્ચો ના કરાવતા, અમે વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા. તો આ પ્રથા જે આપણી પોતાની છે એ લાવવાની જરૂર છે. આ તો હવે આપણે કઈ બસમાં બેસવું ને એ પણ આપણી સ્કૂલ નક્કી કરે છે, પ્રાઇવેટ, કે તમારે અમારી જ બસનો ઉપયોગ કરવાનો. એ જ રીતે તમારે તમારો સ્કૂલ ડ્રેસ ક્યાંથી લેવો, તમારા બૂટ મોજા તમારે ક્યાંથી લેવા, ઇવન તમારી બેગ તમારે ક્યાંથી લેવી, તો આ બધું કમિશન ચાલતું હોય છે જે તે દુકાનો સાથે, જે તે દરજી સાથે. તો ક્યાં સુધી આ બધું તમે એક શિક્ષણ સંસ્થાને જ્યારે તમારો બિઝનેસ બનાવી દો છો, તો એમાં તમે જ્ઞાન મેળવી શકતા નથી, પરંતુ સ્વાર્થ વૃત્તિ શીખીને આવો છો. હવે આપણે ક્રિસમસ વેકેશન રાખવાની શું જરૂર, છતાં ઘણી કોલેજોમાં 5 તારીખ સુધી રજા છે. બોલો, તો ઇગ્નુ યુનિવર્સિટીને આપણે સલામ મારવી જોઈએ કે આપણે ચાલુ રાખ્યું છે. તો શિક્ષણની તરે ભારતમાં બ્રિટિશ લોકો મૂકી ગયા છે, પરંતુ આપણે હજુ તે તરાહ સાચવી રાખી છે. શિક્ષણનો અર્થ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ
જેમ રાજા રામમોહન રાયે કીધું હતું કે શીખવું એટલે શીખતા કરવા. શિક્ષક નહીં પણ એક ગુરુ બનો. આપણે ત્યાં તો શિક્ષણનું માળખું જળભરત જેવું છે. અમેરિકામાં વિદ્યાર્થીઓ નિર્ધારિત 3 વર્ષનો અભ્યાસક્રમ 2 વર્ષમાં પૂરો કરી જલ્દીથી સ્નાતક બની જાય છે. આપણે ત્યાં ગમે તેટલો હોશિયાર વિદ્યાર્થી હોય તો પણ તેને સ્નાતક થવા માટે 3 વર્ષ તો ફરજિયાત કરવા જ પડે છે. શિક્ષકો પણ અપર્યાપ્ત શિક્ષણ ધરાવતા હોય છે. પ્રાઇવેટ સ્કૂલમાં તમે જો ટીવાય બીએ થયેલી કે ટીવાય બીએસસી કે બીકોમ થયેલી વ્યક્તિ બાલ મંદિરમાં ભણાવતી હોય તો એને શું ખબર પડે કે બાળકને કેવી રીતે સાચવવું? એ તો છી પીપી કરી જાય તો પેલી ટીવાય બીએ માંડ ભણીને પાસ આઉટ થઈ હોય એને તો સૂક ચડે, એ પોતાનું નાક બંધ કરી દે અને ઘરેથી ટોયલેટ કરીને કેમ નથી આવતી એમ કરીને એક ફડાકોય મારે, ઝીણી ચીટલીએ ભરે મારવાની ના હોય તો જ્યારે અપરિપક્વ શિક્ષક હોય છે કે અપરિપક્વ ડિગ્રી પણ હોય છે અને તમે કોઈ કાકા બાપાના સગા થતા હોય જે તે ટ્રસ્ટના અને તમને 2500 રૂપિયા જ આપવા પડે 5000ના બદલે, એટલે તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ. અડધા પગારે તમે જ્યારે કોઈ શિક્ષક નિમી દો છો ત્યારે એ શિક્ષક પણ અપરિપક્વ જ હોય છે. તમને એવું લાગે છે કે બાળ મંદિરમાં ટીવાય બીએ કે કોઈ 11મા કે 12મા ધોરણ ભણતી છોકરીને પણ તમે લગાડી દો તો ચાલે? ના, એવું નથી હોતું. ચાઇલ્ડ સાયકોલોજી તમે ભણ્યા હોય તો તમને બાળક હંમેશા અનુકરણ દ્વારા જ શીખે છે. પેલી માસ્ટરની જે છે શિક્ષિકા જે છે એ એકદમ ફેશન કરીને આવશે, લોવેસ્ટ જીન્સ પહેરીને આવશે અથવા તો સોશિયલ મીડિયાનો વધારે પડતો ઉપયોગ કરતી હશે. ચાલુ ક્લાસે એ મોબાઈલનો વારંવાર ઉપયોગ કરશે તો બાળક પણ એનું અનુકરણ કરીને મોબાઈલનો જ ઉપયોગ કરશે. જે નાનપણમાં એક વાર્તા દ્વારા આપણને ક, ખ, ગ, ઘ કે ABCD શીખવાડવામાં આવતું એ અત્યારે મોંઘા ડાટ પુસ્તકો ફરજિયાત લઈને એ જે લાઈનો છે એ ઘૂંટાવવામાં આવે છે. અત્યારે પાટી અને પેન લુપ્ત થઈ ગયા છે. એના સ્થાને પેન્સિલ, સ્કેચ પેને પકડી લીધું છે, જે આર્થિક રીતે ઘણા લોકોને પરવડતું નથી. તો ટૂંકમાં આવી બધી જે સમસ્યાઓ છે 12 ડિસેમ્બર 2007માં જણાવ્યા પ્રમાણેની, તો એ જે છે એમાં 47 લાખ પ્રાથમિક શિક્ષકોમાંથી 50% ધોરણ 12થી વધારે ભણ્યા હતા નહીં. વિચાર કરો તમે, એવા લોકો શિક્ષક હતા 50%. અમુક વિષય જ લેવા પડે જેના પરિણામે ગોખણપટ્ટી કરતા વિદ્યાર્થીઓનો વિકાસ એ રૂંધાય છે. જે લોકો ગોખીને પાસ થાય છે એ લોકોમાં જ્ઞાન હોતું નથી. ગોખણપટ્ટીથી જે લોકો પાસ થાય છે એ લોકોની વાત છે. અમુક વાતની ગોખવું ક્યારેક જરૂરી પડી જાય છે, પણ દર વખતે ત્યાં જ્યારે તમે ગોખો છો, દાખલા તરીકે અલંકાર, ગુજરાતીમાં તમે અલંકાર ભણી ગયા છો, યાદ નથી, કારણ કે અલંકાર ભણાવવા વાળો જે શિક્ષક હતો ને એ પાવરફુલ નહોતો તમારો, એટલે તમને અલંકાર યાદ નથી. પણ હું આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરની વિદ્યાર્થીની છું, એટલે હું ગર્વપૂર્વક કહું છું કે અમને ખૂબ સરસ રીતે ભણાવતા. અને એમાં અમારા ગુજરાતીના એક જે મેડમ હતા એ તો અદ્ભુત ભણાવતા. એ તો પ્રાઇવેટ ડિટેક્ટિવ જે વાર્તા ને સ્ટોરી હતા ને એ પણ અમને ઓવર ટાઈમ કરીને પણ અમને ભણ્યા પછી 1 કલાક, અને અમે એને સાંભળી જ રાખતા. ને એ જ્યારે અમને કોઈ વાર્તા કે સ્ટોરી કહેતા હતા ત્યારે તો એ ચિત્ર અમારી સામે ઊભું થઈ જતું હતું. અને મને યાદ આવે છે કે અમને કેવી રીતે અલંકારો ભણાવતા. દાખલા તરીકે મંદાકાંતા છંદ, આપણે મંદાકાંતા છંદ
કેવી રીતે ગાવો? તો કે મંદા કાંતા મભન તતગા, મભન તતગા, આ રીતના યાદ રાખવાનું. તો કે બેસી ખાટે પિયર ઘરમાં, જિંદગી જોઈ સારી, રે પંખીડા સુખથી ચરજો, ગીતવા કાંઈ ગાજો. તો ટૂંકમાં જાન્યુઆરી પીનારા, તો પેલો અક્ષર લઈ લેવાનો અને એ રીતે મુદ્દા યાદ રાખવાના. તો આ જે બધી ટેકનિક હતી, તો એ ટેકનિક તમે જુઓ કે મને આજે 51 વર્ષે પણ યાદ છે, કારણ કે અમારા શિક્ષકો એટલા મજબૂત હતા. અને અમારા મા બાપને અમે ઘરે જઈને કહેતા કે આજે મને મારા ગણિતના શિક્ષકે હાથ ઉપર ફૂટપટ્ટી મારી, તો અમારા મમ્મી પપ્પા એ શિક્ષકોની સાથે ઝઘડવા જતા નહીં, પણ અમને વધારે એક લાફો મારીને પૂછતા કે તે એવું તો શું કર્યું તું કે તારે ફૂટપટ્ટી ખાવી પડી? અમને પેલા પૂછતા અને અમને સમજાવતા કે ચાલુ ક્લાસે બેટા તું વાતું કર તો તને ફૂટપટ્ટી મારે જ ને, કાલે તું ઘરકામ કરીને ગયો નહોતો તો તને ફૂટપટ્ટી મારે જ ને, તને છંદ યાદ નથી રહેતા તો તને ફૂટપટ્ટી મારે જ ને, તને અખાની વાત યાદ નથી રહેતી, આંખનું કાજળ ગાલે ઘસ્યું એ તને યાદ નથી રહેતું, તને કવિતાઓ યાદ નથી રહેતી, અથવા તો તને છપ્પા યાદ નથી રહેતા, અથવા તો તને ગાંધીએ જે ઉપદેશ આપ્યો એ યાદ નથી રહેતો, તો તારો શિક્ષક તને મારે જ ને. એટલે શિક્ષક સ્કૂલમાં મારે તો આપણે ઘણીવાર તો ઘરે પહોંચ્યા ન હોય ને, એ પહેલાં તો પ્રિન્સિપાલે ઘરે કહી દીધું હોય આપણા કે આજે ભાઈ તમારી છોકરીને થોડોક મેથી પાક પડ્યો છે, મનમાં નહીં રાખતા, પણ અમે એને અમારી જ માનીએ છીએ, પણ આજે એને મારવી પડી છે, અથવા તો આજે એને અંગૂઠા પકડાવવા પડ્યા છે. તો તમે જો અંગૂઠા પકડાવતા એમાં કેટલી શરીરને કસરત મળતી. અંગૂઠા પકડવાથી આપણી યાદશક્તિ વધે. તમને ખબર ન હોય તો કહી દઉં, એ લોહીનું પરિભ્રમણ વધારે થાય. મગજ વગરના હોય ને એના માટે ખાસ જરૂરી છે, કારણ કે બદામ ખાવાના પૈસા તો બધા આગળ હોતા નથી. આપણે અત્યારના શિક્ષકો આપણને એમ કે બદામ ખા, બદામ યાદ ન રહેતું હોય, અંગૂઠા બિચારો પકડાવી ન શકે આપણને. તો ટૂંકમાં અત્યારની જે બદલાતી જતી પરિસ્થિતિ છે એનેથી પણ ઘણીવાર મનોભાર જે છે એ આપણો વધે છે. એ પછીનો જે ટોપિક છે એ છે શિક્ષણનો ઇજારો. આપણે ત્યાં કેટલાક સારા સૂત્રો વપરાય છે કે શિક્ષણ કોનું? ભણે કે ભણાવે એનું? ખરેખર તો શિક્ષણ અંગૂઠા છાપ સંચાલકોના હાથમાં જતું રહ્યું છે. બહુ જે લોકો જમીન કૌભાંડમાં સલવાઈ ગયા છે, જે લોકો પોતાના ખેતરો વેચીને શહેરોમાં આવીને બહુ મોટા બિલ્ડરો બની ગયા છે, એ લોકો પોતાની અલાયદી હોસ્ટેલ, સ્કૂલ કે શાળા કે યુનિવર્સિટીની મંજૂરી લઈને પોતાના જ સગા સંબંધી અથવા તો જ્ઞાતિ પૂરતું જ એડમિશન આપીને એક બદી ફેલાવે છે, જે અપ્રમાણિક. પછીના લેક્ચરમાં